સો લો ફ્રેન્ડ્સ, મોજ પડી જાય એવી જગ્યા તમારા માટે લઈને આવી ગયો છું અને પડાપડી થાય છે. તમે પબ્લિક જોઈ શકો છો. એનું એક જ રીઝન છે કે ભાઈ બાળકોથી માંડીને વડીલોને ગમે એ ટાઈપનો સરસ મજાનો સ્વાદ આ જગ્યાએ મળી જાય છે. અને ભાઈ અહીંની જે ફૂડ છે ને એની તો વાત જ મૂકી દેજો, ગજબનો સ્વાદ છે. સાથે સાથે સિટિંગ એરિયા પણ સરસ મજાનો છે. તમે અહીંયા બેસીને જમી પણ શકો છો. અને જો તમારી સાથે બાળકો હોય તો બાળકોની જેમ સરસ મજાનો આનંદ તો આવવાનો જ છે. જોયું તમે. ખાસ કરીને મિત્રો આ જગ્યાએ છે ને અલગ અલગ પ્રકારની એવી વેરાયટીઝ છે ને કે કદાચ તમે ક્યાંય નામ પણ નહીં સાંભળ્યું હોય. ને બલ્ક ક્વોન્ટિટીમાં જ બધો ઓર્ડર થતા હોય છે. એટલું સરસ મજાનો અહીંયા સ્વાદ પણ છે. 100% તમારે પણ મારી જેમ આ જગ્યાએ જવું જોઈએ. વાહ, અને મોજ કરવી જોઈએ. આપણે બધી જ વસ્તુ ટ્રાય કરવાના છીએ અને મોજ કરવાના છીએ. સાથે સાથે મિત્રો એક વાત તમારી સાથે જરૂરથી શેર કરીશ કે વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા મોજ પડી જવાની છે. આટલો સરસ વિડીયો તમારા માટે લઈને આવ્યો છે તો એક લાઈક તો બને છે. જરૂરથી લાઈક કરી દેજો અને આ બધી વસ્તુમાંથી કઈ વસ્તુ તમારી ફેવરિટ છે એ કમેન્ટ કરી દેજો. વધારે મોડું ના કરીએ, ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ ઇન્દસ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ જ લીધી છે. વધારે મોડું ના કર્યું, ડાયરેક્ટ પોઈન્ટ પર આવું. આ તમે મારી પાછળ જે વસ્તુ જોઈ રહ્યા છો ને એ મેન પાર્કિંગ પોઈન્ટ છે. 1 નંબરનો ગેટ છે તળાવની પાર પાસે. એ ચોકડી પડે છે ત્યાં જ એકદમ બાજુની અંદર જ આપણે આવી ગયા છીએ અડીને A1 ફાસ્ટફૂડની અંદર. ખાસ કરીને ઘણી બધી સ્પેશિયાલિટી છે એમની, ઘણી વેરાયટી એવી છે જે બીજી જગ્યાએ તમને કદાચ નહીં જોવા મળે. ફાસ્ટફૂડનું સારું ઓપ્શન છે, વડાપાઉં છે, દાબેલી છે, પાણીપુરી છે, બધાને મોજ પડી જાય એવું સરસ મજાનો પોઈન્ટ પણ છે. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ અને હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો સરસ મજાની મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ લીધી હશે. મોજ પડી જાય એવી જગ્યાએ હું તમને લઈને આવ્યો છું. આ જગ્યાએ આપણે આ વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં આપણે એના જે ઓનર છે એ લોકોનું નામ જાણી લઈએ. સાહેબ, અમારા દર્શક મિત્રોનું નામ જણાવી દો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે તરુણ ગજરા. ઓકે. મારા બિગ બ્રધર કુલદીપભાઈ ગજરા. ઓકે. તો ખાસ કરીને કુલદીપભાઈ પાસેથી જ આપણે જાણવા માંગશી કે આટલું સરસ મેન્યુ મેં જોયું તો આપણી પાસે કઈ કઈ વેરાયટીઓ અવેલેબલ છે? આપણી પાસે વેરાયટી અવેલેબલ છે. જેમ કે સેન્ડવિચ છે, બરોબર, મિની પિઝા છે, વાહ, બિગ પિઝા છે. શું વાત છે? મિની પિઝા મોસ્ટ ઓફ નાનકડા બાળકોને હોય છે, બરોબર, કે જેના ભેગા મોટા ફેમિલીમાં આવે છે. નાના છોકરાઓ એમ કે પિઝા મૂકી દે, એના માટે આપણે સ્પેશિયલ મિની પિઝા ચાલુ કર્યા છે. સરસ સરસ. નાના છોકરાને ભાવે એવી આઈટમ. બરોબર. એના સિવાય એની ફેમિલીમાં મોટા મેમ્બર છે એના માટે બિગ પિઝા છે. બરોબર છે. બર્ગર અવેલેબલ છે. વાહ. ગાર્લિક બ્રેડ છે. વાહ. હોટડોગ છે. બરોબર બરોબર. તે સિવાય મારી પાસે સેન્ડવિચમાં 10 આઈટમ છે. વાહ રે વાહ. નાના બચ્ચાથી ભાવેથી કરી ઓકે, અને મોટાને ભાવે ત્યાં સુધી. બરોબર. ત્યારબાદ બીજી ગાડી પડી છે, એમાં શું છે? એમાં આપણી પાસે સ્પેશિયલ છે વડાપાઉં. ઓકે. જેમ કે બધી જગ્યાએ રેગ્યુલર વડાપાઉં હોય છે, પણ મારી પાસે ગ્રેવીમાં બનેલા. વાહ રે વાહ. ગ્રેવી વિથ બટર. ઓકે. એના સિવાયમાં 2 આઈટમ બીજી છે. એક ચીઝમાં છે, હા હા, રેગ્યુલર ચીઝમાં છે, બરોબર, અને ભાવે એવી આઈટમ છે. વાહ વાહ. અને ત્યારબાદ બીજી હજી એક ગાડી પડી છે, એમાં શું છે? એમાં સ્પેશિયાલિટી છે હા હા, કે નાના છોકરાને ભાવે એવી મિની દાબેલીમાં બનાવી છે. ઓકે. મીઠાશમાં છે, હા હા, અને નાના છોકરાને ખાય એવી. સરસ સરસ. તે સિવાય મોટામાં બટર દાબેલી છે, હા હા, ચીઝ દાબેલી છે. વાહ રે વાહ. ઓકે. અને હજી એક ગાડી બાકી રહી ગઈ, બોલી નાખો એની વસ્તુ. એ સ્પેશિયલ હા, હર કોઈની ફેવરેટ આઈટમ. ઓકે. જેમ કે પાણીપુરી. સરસ. કોઈ પણ વ્યક્તિને પાણીપુરી મળે એટલે ઘણું થઈ જાય. પૂરું થઈ જાય, 100% સાચી વાત છે. એમાં પણ આપણી પાસે સ્પેશિયલ છે. બરોબર છે. ઓકે. પાણીપુરી છે, હા, વિથ રગડાપુરી છે, વાહ રે વાહ. મસાલા પૂરી છે. સરસ. કોઈ પણ આઈટમ ભાવે એવી. હા, ને એ સમયે ઘૂઘરા પણ હોય છે. હાજી. એ પણ આપણે સાહેબ રાખે છે. હાજી. ને ઘૂઘરા. મહારાજના ઘૂઘરા, અનિલભાઈના ઘૂઘરા, હા. બરોબર. એટલે એમાંય કાંઈ ઘટે એમ છે ને. ઘટે એમ નથી. હવે આગળની માહિતી આપણે સાહેબ પાસેથી લઈ લઈએ. આ વિડીયો જોઈને આપણા દર્શક મિત્રોને આવવું હોય તો ટાઈમિંગ જણાવી દો.
આપણે અહીંયા આવશું એટલે ટાઈમિંગની વાત કરીએ તો સવારે 11થી રાતના 11:30 વાગ્યા સુધી. ઓકે. અને બાકીની બપોર પછીની આઈટમ્સ કદાચ ચાલુ થતી હોય તો બપોર પછી 4 વાગ્યા પછી ચાલુ થાય છે. પાણીપુરી છે, દહીંપુરી, ભેલપુરી, રગડાપુરી, ઓકે એ બધું બપોર પછી 4 વાગ્યા પછી. ઓકે. તો આ બધી વસ્તુનો આનંદ માણવો હોય તો તમે સાંજના આવી શકો છો. બાકી સવારે બધી વસ્તુ ઓલમોસ્ટ ચાલુ થઈ જાય છે, એ વસ્તુનો પણ તમે લાભ લેવા આવી શકો છો. મેં તો એડ્રેસ જણાવી દીધું હશે. અહીંયા દર્શક મિત્રો ના હોય તો પ્રોપર એડ્રેસ જણાવી દઈએ. પ્રોપર એડ્રેસ તમને લાખોડા લેક, ઓકે, પેલો ગેટ, બરોબર, એની એક્ઝેક્ટ સામે A1 ફાસ્ટ ફૂડ. બરોબર. તો મિત્રો રાહ કોની જોવો છો? જેવી રીતના હું મોજ કરી રહ્યો છું આ જગ્યાએ આવીને, તમે પણ આ જગ્યાએ આવો અને સરસ મજાના ફૂડનો લાભ લ્યો. તો દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાનું સાહેબે ટેબલ ભરી મૂક્યું છે. અને કઈ વસ્તુ ટેબલ પર છે ને એ આપણે સાહેબ પાસેથી જ જાણીએ. સાહેબ જણાવી દો આપણે ટેબલ પર કઈ વસ્તુ પડેલી છે. અટાણે હાજરમાં ઓકે. કટકા બ્રેડ છે, વાહ, લસણીયા જોટા છે, શું વાત છે, વાહ રે વાહ. વડાપાઉં છે, ઓકે. અને નાના બચ્ચા માટે સ્પેશિયલ મિની પીઝા છે, ચીઝ પીઝા. ચીઝ નાસી કોઈ એના માટે, બરોબર. એના સિવાય મિની પીઝા માર્ગરેટા છે, ઓકે. બિગમાં મેલ્ટ પીઝા છે, વાહ રે વાહ, તેના સિવાય પાણીપુરી છે, વાહ રે વાહ. ઓકે સેન્ડવિચ છે, ઓકે, ને દાબેલી છે. બરોબર, કોલ્ડ ડ્રિંક્સમાં છે, પાણીની બોટલ છે, બરોબર, અને છાશ. છાશ પણ છે. તમારી જે કંઈ રિક્વાયરમેન્ટ છે અહીંયા સરસ મજાની ફૂલફિલ થઈ જશે. સૌ પ્રથમ આપણે કઈ વસ્તુથી સ્ટાર્ટ કરવું જોઈએ? આમાંથી કઈ વસ્તુ પહેલાં ટ્રાય કરવી જોઈએ? જેના માટે તીખું ખાવું છે, હા, જે તીખાના લવર છે, ઓકે. એના માટે લસણીયો જોટો બેસ્ટ. તો જામનગર છે ને લસણિયા જોટો એટલે સ્વાભાવિક છે, એનાથી જ આપણે સ્ટાર્ટ કરીએ ને વધારે મોડું ના કરીએ. ચાલો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ. લસણિયા જોટામાં ગાર્લિકની ચટણી એકદમ ફૂલ એન્ડ સ્પાઇસી છે. ફૂલ અંદર સરસ મજાના દાણા નાખવામાં આવ્યા છે. અને કહેવાય ને કે ભાઈ જામનગર જેના લીધે વખણાય છે, હા. એનો રિયલ સ્વાદ માણવો હોય તો ગજબની જગ્યા છે. ચોક્કસથી તમે અહીંયા આવીને લસણિયા જોટાનો સ્વાદ આનંદ માણી શકો છો. એ બાદ સાહેબની આ પણ મોસ્ટ સેલિંગ વસ્તુ છે વડાપાઉં. ને એવું નથી કે અંદર વડું પણ તમે જોઈ શકો છો, જમ્બો સાઇઝનું છે. તો આનો પણ તમે અહીંયા આવીને આનંદ માણી શકો છો. ખાસ કરીને અંદર વડાની અંદર જે ફિલિંગ ભરેલી છે ને, ઓથેન્ટિક સ્વાદ છે. ને જો તમે વડાપાઉં બોમ્બેના મિસ કરતા હો તો અહીંયા આવીને આપણી પાસે એ મજા તમે માણી શકો છો. સાથે અનલિમિટેડ મરચાં પણ આપવામાં આવે છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. ત્યારબાદ આતુરતાથી આપણે આની વસ્તુની રાહ જોઈ રાખતા હતા. છોટા પેકેટ બડા ધમાકા. બડા ધમાકા. કઈ વસ્તુ છે સાહેબ? મિની પીઝા, ઓકે, ચીઝ પીઝા છે, ઓકે. ચીઝથી ફૂલ ભરપૂર. ને જોઈ શકો છો ચીઝથી લોડેડ પણ છે. ચાલો આને આપણે લાભ લઈ લઈએ. સો ટકા તમે જો બાળકને લઈને આવશો ને આ વસ્તુ ટ્રાય કરાવશો ને
એટલે 110% પૈસા વસૂલ છે. અને એમાં પણ આપણી સ્પેશિયાલિસ્ટ છે. ઓકે. આ વસ્તુ આપણા સિવાય કોઈ નથી બનાવતું. આ મિની ચીઝ પિઝા અમારા સિવાય કોઈ નથી બનાવતું. તો જેવી રીતના સાહેબ કહે છે એ પિઝાનો આનંદ માણવા માટે આ જગ્યાએ આવવું પડશે અને તમારે પણ મારી જેમ લાભ લેવો પડશે. ત્યારબાદ સાહેબ આ કયો પિઝા છે? માર્ગરેટા. ઓકે, ચાલો આને પણ આપણે ટ્રાય કરી જોઈએ. આમનું આ જે બેઝ છે ને એકદમ સોફ્ટ છે ને સ્પેશિયલ ઓર્ડર ઉપર બનાવડાવે છે. ઓર્ડર ઉપર અને ઓર્ગોનિક છે item. ઓકે, આમાં ઓલું મેંદો છે કે આ તે કોઈ વસ્તુ મિલાવટ નથી. બરોબર. નાના બાળકને પણ લાભદાયક છે એવું છે ને? તમારા પેટમાં ગયા પછી ઓલું ઘણી ફેર એવું દેખાડતા હોય એ કોઈ વસ્તુ આમાં મિલાવટ નથી થતી. ઓકે. તમે કોઈ પણ આઈટમ ચાખો બધી ઓર્ગોનિક. ત્યારબાદ ખાસ કરીને આપણે જો વડીલને યંગ જનરેશન આવ્યા માટે બેસ્ટ ઓપ્શન છે અને આ પણ સાહેબ પાસેથી આપણે જાણી લેશે. સાહેબ આ કયો પિઝા છે? મેક્સિકન મેલ્ટેજ. ઓહો જેને મેલ્ટ પિઝાનો શોખ છે, હા, હા. જેને મેલ્ટ ચીઝ ખાવું છે એના માટે બેસ્ટ. પિઝાની સાથે સાથે ઉપરનું જે એમને ટોપિંગ છે સોસીસ નાખેલા છે હાજી, એમની માસ્ટરી છે. આપણા પોતાની માસ્ટર. હું કહું છું એટલે નહીં, તમે તમારી રીતે ચોક્કસ સમય કાઢીને એકવાર આવો. શું કહો છો? મોસ્ટ વેલકમ. તમે ટ્રાય કરો, ત્યારબાદ તમે અમને જણાવો કે અમે જે વસ્તુ કહી છે સાચી છે કે નહીં. બરોબર? ઓકે સર. ત્યારબાદ નાના બાળકોથી માંડીને વડીલ વડીલોને અને ખાસ કરીને લેડીઝની ફેવરિટ વસ્તુ પાણીપુરી, આનો પણ આપણે લાભ લઈ લઈએ. પાણીમાં એમની માસ્ટરી છે ને નેચરલ વસ્તુ જ બધું વાપરે છે. બધું નેચરલ. બરોબર ને? નોન કલર કે નોન કોઈના શરીર પર હાનિકારક થાય એવી વસ્તુ. બરાબર. મોસ્ટ વેલકમ માટે પાણીપુરી બેસ્ટ. વાહ, જે પાણીથી પીતા હોય બરાબર. પાણી આવું છે એ બરાબર. કોઈ આઈટમની મિલાવટ આમાં નથી થતી. વિડીયો તમને એવું લાગતું હશે કદાચ લાંબો થઈ ગયો છે, પણ આ જગ્યાએ આવ્યા છે એની જે વિશેષતા છે, જે સ્પેશિયાલિટી છે, શું કે સાહેબ, એ 100% અમે તમને દર્શાવશી. વિડીયો ભલે ગમે તે તો લાંબો થતો હોય, તમને આ જગ્યાએ આવો એટલે તમને એમ ન થવું છે કે આ વસ્તુનો કેવો સ્વાદ છે અને કેવો રિવ્યૂ છે, એ તમને આ વિડીયોની અંદર બધી માહિતી મળી જવાની છે. ત્યારબાદ સરસ મજાનું સાહેબે ગાર્નિશ કરેલું છે. આ કઈ વસ્તુ છે સાહેબ? કટકા. ઓહો, ચાલો કટકા બ્રેડનો લાભ લઈ લઈએ આપણે. મોજ કરી જાય એવું કામકાજ છે. ઉપર એમને એમની જે સ્પેશિયલ ચટણી નાખેલી છે, બટાકા પણ નાખેલા છે. હાજી. બરોબર ને? સરસ હા. મજાના બટાકા વઘારેલા છે, બટાકા છે કદાચ. સેવ ઓકે, અને દાણા. વાહ, જો એ સ્પેશિયલ અમે બનાવીશું, બહારથી તૈયાર લઈને આમાં ઉપયોગ કરતા નથી. બરોબર. ત્યારબાદ આને જ ઉપાડી લેવા દો. કટકા બ્રેડ ઉપાડી છે એટલે જમ્બો સાઈઝની દાબેલી, કચ્છી દાબેલી. કચ્છી દાબેલી. કચ્છનો જો સ્વાદનો આનંદ માણવો હોય તો ચોક્કસથી તમે દાબેલીનો પણ અહીંયા આવીને લાભ લઈ શકો છો. ત્યારબાદ મનમોહક રીતે ગાર્નિશિંગ કરેલું છે ભાઈ, ને સેન્ડવિચનો પણ આપણે લાભ લઈ લઈએ. અંદર જે એમને સ્ટફિંગ ભરેલું છે ને, કઈ સેન્ડવિચ છે પ્રભુ? આ છે ગાર્લિક. એકદમ આમ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે અને એમ ગ્રીલ કરેલી છે માથે જતા. આ સેન્ડવિચ છે આપણી સ્પેશિયાલિસ્ટ, જે ડિલાઇટ. ઘણા માણસો એમ કહે છે કે ડિલાઇટ નથી હોતી ને આમ નથી, એના માટે સ્પેશિયલ. ડિલાઇટમાં આપણી પાસે 4 ફ્લેવર છે, 4 આઈટમ, અને 3 લેયરથી ફૂલ માલપુરી ભરપૂર. અને આ આપણી સ્પેશિયાલિટી છે, કોઈ પણ જગ્યાએ આ ડિલાઇટ તમને નહીં મળે. વાહ. તો કસ્ટમર પાછળ પબ્લિક ફૂલ છે. સાહેબને સ્પેશિયલ પકડીને બેસાડ્યા છે જેથી કરીને અમે પ્રોપર તમને માહિતી આપી શકીએ. ફૂલ બીજી છે. તમને હું બેકગ્રાઉન્ડમાં સીન પણ દેખાડી દઈશ. પડા પડી છે એટલે સાહેબને આપણે વધારે હેરાન નહીં કરીએ. વિડીયોને આપણે અહીંયા આટલામાં અત્યારે સ્ટોપ કરીશું. આટલી વસ્તુ તો છે જ, એ સિવાય આપણે સાહેબ પાસેથી વધારેની માહિતી જાણવા મળી છે મને. બીજી એડ કરવાનું. શું કરવાના છે સાહેબ આપણે સરસ મજાનું લોન્ચ? આમાં તો સ્પેશિયાલિટી છે જ આપણી. ઓકે,
એના સિવાય ઓકે, બીજી આઈટમ ઓનલાઈન થવાની છે. બરોબર. ઢોસા છે, વાહ રે વાહ, પાઉંભાજી છે. સરસ. એ મેનુ આપણું ચાલે છે બરોબર 15 દિવસ અથવા 20 દિવસમાં બરોબર. એનું પણ ઓપનિંગ થઈ જશે. ઓકે, તો આ જે અપડેટ છે ને, જ્યારે સાહેબનું લોન્ચ થશે ત્યારે આપણે પણ ચોક્કસ લાભ લેવાના છે અને એનો પણ પ્રોપર વિડીયો તમારા માટે લઈને આપણે આવી જશે. તો મિત્રો, આ તો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આટલી બધી વસ્તુ તમે વિડીયોમાં જોઈ, એમાંથી તમારી કઈ ફેવરિટ વસ્તુ છે એ પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. કે જો તમે કદાચ આ જગ્યાએ આવ્યા હોય તો એનું ફૂડ તમને કેવું લાગે છે એ પણ મને કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી તમે લાઇક દ્વારા જણાવી શકો છો. તમારા એક લાઇકથી સારી એવી પ્રેરણા મળે છે ને કાંઈક નવું કરવાનો ઉત્સાહ મળતો હોય છે. ને આ વિડીયો તમે અત્યારે નિહાળી રહ્યો છો, એવા જ વિડીયો તમારે જોતા રહેવું હોય તો એની માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. બ્લેક કલરનું બેલ આઇકન જેને તમે દબાઈ દેશો, જેથી કરીને ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે ને આવા જ વિડીયો તમને અવારનવાર જોવા મળી જશે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા તો ફોલો કરી લેજો. વચમાં જોવું છે વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એવા માટે આપું છું કે કદાચ જો તમે જામનગરના છો અને તમે સારી જગ્યાએ જાઓ છો, સારું ફૂડ ટેસ્ટ કરો છો, તમને એમ થાય કે આ જગ્યાએ આપણે જવું જોઈએ અને એનો પણ વિડીયોઝ લઈને આવવું જોઈએ. સાચી જ વસ્તુ સારી હશે, આપણે જગ્યાએ જાશે, ટેસ્ટ કરશે ને સરસ વસ્તુ હશે તો એનો વિડીયો પણ આપણી ચેનલ પર ચોક્કસથી લઈને આવશે. ને નીચે જોવો છો યુટ્યુબ જે ચેનલ છે, તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ચારેયમાંથી ગમે તે વસ્તુમાંથી તમે મને સજેસ્ટ કરી શકો છો. આપણે જગ્યાએ જશે એને મોજ કરશે. આ સિવાય સાહેબ પાસેથી આપણે જાણશે. સાહેબ, તમે બે શબ્દ મારા દર્શક મિત્રોને કાંઈ કહેવા માંગતા હોય તો? પહેલાં તો હું થેન્ક યુ કહું છું કે ચાવડા સાહેબ આપણું આવડું ટાઈમ કાઢીને આપણા ઘર આવ્યા અને આવડું સરસ મજાનું વિડીયો બનાવ્યું. વેલકમ એટલે હું કહું છું કે લાઈક કરો, ફોલો કરો ચાવડા સાહેબનું. સરસ. અને એ લોકોની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, હા. ફેસબુક આઈડી છે ઓકે, અને વોટ્સઅપ નંબર છે. ઓકે, યુટ્યુબ પર છે, યુટ્યુબ પર ચેનલ છે. ઓકે, એટલે ચાવડા સાહેબને લાઈક કરો ને ફોલો કરો. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો તમારે બીજા જોવે, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમે આ વિડીયોમાં મજા આવી રીતના તમને બીજા વિડીયોમાં તમને મજા આવશે. તો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.